પ્રિય વૈષ્ણવો, આપણું જીવન નાવ સમાન છે અને જ્યારે એ જીવનરૂપી નાવ આપણે પ્રભુને સોંપી દીધી હોય ત્યારે પછી ચિંતા શાની? કારણ કે આ નાવના નાવિક તો આપણા શ્રીનાથજી છે। કરે કરાવે શ્રીનાથજી, કિયો સબ ગોપાલ હી કો હોએ। જે પ્રભુ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે, જે સર્વશક્તિમાન છે, એવા પ્રભુ નો શરણ સ્વીકાર્યું હોય પછી શેનો ડર? આપણે તો બસ અલૌકિક ભક્તિ ભાવમાં ડૂબી જઈને નૌકા રૂપે શ્રી પ્રભુના ચરણ સરોવરમાં તરતું રહેવાનું છે। શરણાગતિ એટલે પોતાને છોડીને પ્રભુમાં મન પરોવી દ્રઢ શરણાગતિ સ્વીકારવી। આજે નાવ મનોરથ એ જ યાદ અપાવે છે, આ જીવન મારી માલિકીનું નથી, હું તો દાસ છું, સ્વામી તો એકમાત્ર શ્રીનાથજી છે। હવે વિચારવાનું છે તો બસ એ જ કે નાવ કેવી રીતે શાંતિથી વહે અને અંતે ક્યાં પહોંચી જાય? તેનો ઉત્તર છે શ્રી યમુનાજીના ચરણ સરોવર સુધી, જ્યાં ભવસાગર પાર થાય અને ભાવસાગરમાં ડૂબી જવાનું બને। એ તો નાવ મનોરથ છે। પ્રિય વૈષ્ણવો, કેવો અનેરો આનંદ છે આ નાવ મનોરથનો! તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, તો વિસ્તારથી આ આનંદને માણવાનું ચૂકશો નહીં। બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય।